શું નવું મકાન ખરીદ્યા પછી પણ લાઇટ બિલમાં જૂના માલિકનું જ નામ ચાલી રહ્યું છે અને મનમાં એવો ડર સતાવે છે કે ભવિષ્યમાં આ કારણે કોઈ કાનૂની મુશ્કેલી તો નહીં ઊભી થાય ને? મકાનના રજિસ્ટ્રી પેપર, સેલ ડીડ અને પ્રોપર્ટી ટેક્સની રસીદ હોવા છતાં બેંકમાં એડ્રેસ પ્રૂફ આપતી વખતે લાઇટ બિલમાં બીજાનું નામ જોઈને કામ અટકી જાય છે. આવા કિસ્સામાં નામ બદલવાની સાચી અને કાયદેસર પ્રક્રિયા સમજવી ખૂબ જ જરૂરી છે. આજની આ માહિતી ખૂબ જ અગત્યની છે. આજે માત્ર નામ કેવી રીતે બદલવું એટલું જ નહીં, પરંતુ તેની કાનૂની મહત્વતા, ઓનલાઈન અને ઓફલાઈન પ્રોસેસ, જરૂરી દસ્તાવેજો અને છેતરપિંડીના કેસો વિશે વિગતવાર સમજીશું. આગળ વધતા પહેલાં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. આ માહિતીનો હેતુ માત્ર કાનૂની જાગૃતિ ફેલાવવાનો છે. દરેક મિલકત અને વીજ કનેક્શનનો કેસ અલગ હોઈ શકે છે. તેથી કોઈપણ કાર્યવાહી પહેલાં સંબંધિત અધિકારીની સલાહ જરૂર લેવી. નમસ્કાર, ધ લીગલ સફર ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ઘણા લોકો માને છે કે લાઇટ બિલમાં નામ બદલાવવું માત્ર એક સામાન્ય ફોર્મેલિટી છે, પરંતુ હકીકતમાં આ એક ખૂબ જ મહત્વની કાનૂની પ્રક્રિયા છે. આજના સમયમાં લાઇટ બિલ માત્ર વીજળીનો ખર્ચ બતાવતો કાગળ નથી, તે એક મજબૂત એડ્રેસ પ્રૂફ છે. આ પ્રક્રિયાને સરળતાથી સમજવી જરૂરી છે. ચાલો આ સંપૂર્ણ પ્રક્રિયાના દરેક તબક્કાને એક પછી એક વિગતવાર સમજીએ. હવે સૌથી પહેલાં એ સમજીએ કે નામ બદલવું શા માટે જરૂરી છે. પાસપોર્ટ બનાવવો હોય, બેંક ખાતું ખોલાવવું હોય, લોન લેવી હોય કે ગેસ કનેક્શન લેવું હોય, મોબાઈલ કનેક્શન લેવા માટે અથવા સરકારી યોજનાઓમાં અરજી કરવા માટે લાઇટ બિલ ખૂબ જ અગત્યનું દસ્તાવેજ બની જાય છે. જો બિલમાં વર્તમાન માલિકનું નામ ન હોય તો ઘણી જગ્યાએ માલિકી અંગે શંકા ઊભી થાય છે. ખાસ કરીને જ્યારે મિલકત વારસાઈમાં મળી હોય, સંયુક્ત માલિકીની હોય અથવા મિલકતનો જૂનો વિવાદ ચાલતો હોય, ત્યારે આ બાબત વધુ ગંભીર બની શકે છે. ઘણા લોકો વર્ષો સુધી જૂના માલિકના નામે જ બિલ ભરતા રહે છે. તેમને લાગે છે કે નિયમિત બિલ ભરવાથી કોઈ સમસ્યા નહીં થાય. પરંતુ પછી અચાનક બેંક લોન અટકી જાય છે, સરકારી વેરિફિકેશનમાં મુશ્કેલી આવે છે અથવા માલિકી પુરવાર કરવામાં સમસ્યા ઊભી થાય છે. કેટલાક કેસમાં તો જૂના માલિકના વારસદારો પછીથી હકનો દાવો પણ કરતા હોય છે. એટલે સમયસર મીટર પર નામ બદલાવવું ખૂબ જ જરૂરી છે. બીજો મહત્વનો મુદ્દો એ છે કે ક્યારે નામ બદલવું પડે છે. હવે સમજીએ કે કયા કયા સંજોગોમાં આ પ્રક્રિયા કરવાની જરૂર પડે છે. સૌથી સામાન્ય કિસ્સો છે મિલકત ખરીદીનો. મકાન, દુકાન કે પ્લોટનું વેચાણ દસ્તાવેજ થઈ ગયા પછી પણ વીજ મીટર જૂના માલિકના નામે જ ચાલુ રહે છે. બીજો કિસ્સો છે નામની સ્પેલિંગ ભૂલનો. આધાર કાર્ડ અને લાઇટ બિલમાં નામ અલગ અલગ હોય ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં મુશ્કેલી ઊભી થાય છે. ત્રીજો કિસ્સો ખેતીની જમીનનો છે. ખેતીવાડી સબસિડી કે વીજ સહાય મેળવવા માટે નવું નામ હોવું જરૂરી બને છે. અને ચોથો, સૌથી મહત્વનો કિસ્સો છે વારસાઈનો. મૂળ માલિકના અવસાન બાદ તેમના કાયદેસરના વારસદારોને પોતાના નામે બિલ ટ્રાન્સફર કરાવવું પડે છે. પ્રક્રિયા સમજતા પહેલાં એ જાણીએ કે ગુજરાતમાં કઈ કઈ સરકારી વીજ કંપનીઓ સેવા આપે છે. ઉત્તર ગુજરાત વિસ્તારમાં UGVCL સેવા આપે છે. મધ્ય ગુજરાત વિસ્તારમાં MGVCL કાર્યરત છે. દક્ષિણ ગુજરાતમાં DGVCL સેવા આપે છે. અને સૌરાષ્ટ્ર તથા પશ્ચિમ ગુજરાત વિસ્તારમાં PGVCL કાર્યરત છે. કેટલાક શહેરોમાં ટોરેન્ટ પાવર જેવી ખાનગી કંપનીઓ પણ સેવા આપે છે. પરંતુ મોટાભાગની કંપનીઓમાં નામ બદલવાની પ્રક્રિયા લગભગ એક સરખી જ હોય છે. હવે ત્રીજો અને સૌથી અગત્યનો ભાગ, જરૂરી દસ્તાવેજોની યાદી. ઓનલાઈન અરજી કરતા પહેલાં કમ્પ્યુટર કે મોબાઈલમાં એક અલગ ડિજિટલ ફોલ્ડર બનાવી લેવું હિતાવહ છે. દસ્તાવેજ શોધવામાં સમય બગડે તો ઘણીવાર ઓનલાઈન પ્રોસેસ અધૂરી રહી જાય છે. ચાલો ફરજિયાત દસ્તાવેજોની યાદી જોઈએ. સૌથી પહેલાં નવા ગ્રાહકનો સ્પષ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે. ત્યારબાદ એક કોરા સફેદ કાગળ પર સ્પષ્ટ સહી કરીને તેની સ્કેન કોપી સાચવી રાખવી. ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પાસપોર્ટ આપી શકાય છે. મકાન કે દુકાન ખરીદીના કિસ્સામાં માલિકીના પુરાવા તરીકે સેલ ડીડ આપી શકાય છે. સાથે સાથે પ્રોપર્ટી કાર્ડ, આકરણી પત્રક અથવા વેરા પહોંચ પણ ઉપયોગી બને છે. અમુક ખાસ કિસ્સાઓમાં વધારાના દસ્તાવેજોની જરૂર પડે છે. જો ફ્લેટ હોય તો ઘણીવાર સોસાયટીનું NOC પણ માંગવામાં આવી શકે છે. જો વારસાઈનો કેસ હોય તો મૃત્યુ પામનાર વ્યક્તિનું મરણ પ્રમાણપત્ર ફરજિયાત છે. સાથે સાથે વારસાઈનો આંબો, પેઢીનામું અથવા કાયદેસર વારસદારોનો પુરાવો પણ માંગવામાં આવે છે. ગામડાના વિસ્તારોમાં મિલકત હોય તો 7(12) અને 8(a)નો ઉતારો પણ આપવો પડે છે. અહીં યાદ રાખવું કે વીજ કંપની કાયદાકીય પુરાવા વગર માત્ર મૌખિક રજૂઆતના આધારે અરજી સ્વીકારતી નથી. સંમતિપત્રના નિયમો પણ સમજવા જરૂરી છે.
સિંગલ ફેઝ કનેક્શનમાં જો જૂના માલિકની સંમતિ હોય તો સાદા કાગળ પર સંમતિપત્ર જ ચાલે છે. આ સંમતિપત્રમાં જૂના અને નવા ગ્રાહકનું નામ, ગ્રાહક નંબર, મીટર નંબર અને તારીખ લખીને બંને પક્ષોએ સહી કરવાની રહે છે. પરંતુ 3 ફેઝ કનેક્શન, કમર્શિયલ મિલકત અથવા સંયુક્ત માલિકીમાં નોટરી કરાવેલું સંમતિપત્ર અથવા ઇન્ડેમ્નિટી બોન્ડ માંગવામાં આવે છે. દસ્તાવેજો તૈયાર કર્યા પછી હવે ચોથો તબક્કો છે ઓનલાઈન પ્રક્રિયા. પહેલાં લોકો કલાકો સુધી ઓફિસમાં લાઇનમાં ઊભા રહેતા, પરંતુ હવે ઈ-વિદ્યુત સેવા પોર્ટલના કારણે ઘરે બેઠા કમ્પ્યુટરથી જ આ કામ કરી શકાય છે. ઓનલાઈન પ્રક્રિયાના સ્ટેપ્સ બરાબર સમજી લઈએ. સૌથી પહેલાં ગૂગલમાં ઈ-વિદ્યુત સેવા પોર્ટલ સર્ચ કરવું. ત્યારબાદ પોતાની વીજ કંપની પસંદ કરી ઓટીપી દ્વારા લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી મેનેજ એકાઉન્ટ વિકલ્પ પસંદ કરવો. ત્યારબાદ 11 આંકડાનો ગ્રાહક નંબર દાખલ કરવો. આ નંબર જૂના લાઇટ બિલમાં લખેલો હોય છે. હવે એલટી નેમ ચેન્જ વિકલ્પ પસંદ કરીને આગળ વધવું. હવે સ્ક્રીન પર ઓનલાઈન ફોર્મ ખુલશે. અહીં તમામ વિગતો ખૂબ કાળજીપૂર્વક ભરવી. ટાઈપ કરેલ નામનો સ્પેલિંગ આધાર કાર્ડ પ્રમાણે જ હોવો જોઈએ. ત્યારબાદ અરજીનું કારણ પસંદ કરવાનું રહેશે. જો મિલકતની ખરીદી હોય તો સેલ ઓફ પ્રોપર્ટી પસંદ કરવું. વારસાઈના કેસમાં લીગલ હેર વિકલ્પ પસંદ કરવો. અને જો માત્ર નામમાં સુધારો હોય તો કરેક્શન અથવા ચેન્જ ઓફ નેમ વિકલ્પ પસંદ કરવો. સાચું કારણ પસંદ કરવું જરૂરી છે. હવે સૌથી ગૂંચવણભર્યો મુદ્દો આવે છે સિક્યોરિટી ડિપોઝિટનો. અહીં 2 વિકલ્પો મળશે. જો એન્ટાયર એમાઉન્ટ વિકલ્પ પસંદ કરશો તો નવી ડિપોઝિટ ભરવી પડશે અને જૂના ગ્રાહકને તેમની ડિપોઝિટ પરત મળશે. પરંતુ જો ટ્રાન્સફર વિકલ્પ પસંદ કરશો તો જૂની ડિપોઝિટ નવા ગ્રાહકના નામે ટ્રાન્સફર થઈ જશે. પરિવારની વારસાઈના કેસમાં ટ્રાન્સફરનો વિકલ્પ શ્રેષ્ઠ છે, પરંતુ જો જૂના માલિક સાથે કોઈ કાનૂની વિવાદ હોય તો નવી ડિપોઝિટ ભરવાનો વિકલ્પ જ વધુ સુરક્ષિત છે. હવે આગળના સ્ટેપમાં સ્પષ્ટ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ફાઇલ બિલકુલ ધૂંધળી ના હોવી જોઈએ, નહીંતર અરજી તરત રદ થઈ શકે છે. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવું. સબમિટ થયા પછી એક એપ્લિકેશન નંબર મળશે. આ નંબર ખાસ સાચવી રાખવો, જેથી ભવિષ્યમાં સ્ટેટસ ટ્રેક કરી શકાય. છેલ્લું સ્ટેપ પેમેન્ટનું રહેશે. ઓનલાઈન પેમેન્ટ કરી રસીદ ડાઉનલોડ કરી લેવી. હવે વાત કરીએ પ્રક્રિયાના સમયગાળાની. જો અપલોડ કરેલા દસ્તાવેજો સંપૂર્ણ અને સ્પષ્ટ હશે તો થોડા જ દિવસોમાં અરજી મંજૂર થઈ જાય છે. સામાન્ય રીતે આખી પ્રક્રિયામાં 2 થી 3 અઠવાડિયાનો સમય લાગી શકે છે. અમુક ચોક્કસ કિસ્સાઓમાં અધિકારીઓ મિલકત પર આવીને સ્થળ ચકાસણી પણ કરી શકે છે. હવે 5મો તબક્કો છે ઓફલાઈન પ્રક્રિયા. જો ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ મુશ્કેલ લાગતો હોય તો એક સરળ ઓફલાઈન વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ઓફલાઈન પ્રક્રિયા માટે નજીકની સબ ડિવિઝન ઓફિસની મુલાકાત લેવાની રહેશે. સાથે તમામ અસલ દસ્તાવેજો અને તેની ઝેરોક્સ કોપી લઈ જવી. ત્યાં જઈને એક અરજી ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ અધિકારીઓ દસ્તાવેજોની ચકાસણી કરશે. જો બધું બરાબર હશે તો અરજી સ્વીકારી લેવામાં આવશે અને આવતા બિલિંગ સાયકલમાં નવું નામ બિલ પર દેખાવા લાગશે. આ સમગ્ર પ્રક્રિયા સરકાર દ્વારા એકદમ પારદર્શક બનાવવામાં આવી છે. એટલે કોઈ વચેટિયા કે એજન્ટને હજારો રૂપિયા આપવાની બિલકુલ જરૂર નથી. સુરક્ષા માટે કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા. ક્યારેય કોઈ અજાણી કે બનાવટી વેબસાઇટ પર દસ્તાવેજો અપલોડ ન કરવા. માત્ર સત્તાવાર સરકારી પોર્ટલનો જ ઉપયોગ કરવો. ગ્રાહક નંબર, ઓટીપી કે અન્ય સંવેદનશીલ માહિતી ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવી. આ પ્રક્રિયા મફત અને સરળ છે. માત્ર થોડી જાગૃતિની જરૂર છે. સમયસર લાઇટ બિલમાં નામ બદલાવવું એ માત્ર સરકારી કાગળિયાની કાર્યવાહી નથી, પરંતુ મિલકતની એક કાનૂની સુરક્ષા છે. કહેવાય છે કે કાયદાનું જ્ઞાન જ સૌથી મોટી તાકાત છે. જાગૃત રહો, સાવચેત રહો અને કાનૂની હકો વિશે જાણતા રહો. આશા છે કે આ માહિતી ખૂબ ઉપયોગી સાબિત થશે. જો આ પ્રસ્તુતિમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો તેને લાઇક જરૂર કરજો. મિત્રો, પરિવારના સભ્યો અને જેમણે તાજેતરમાં નવું મકાન ખરીદ્યું હોય તેમની સાથે આ માહિતી અચૂક શેર કરજો. આવા જ સરળ ભાષામાં કાયદાકીય માર્ગદર્શન મેળવવા માટે ધ લીગલ સફર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા અને ઉપયોગી કાનૂની વિષય સાથે. ધન્યવાદ.